આપ જાણો છો તેમ ગત તારીખ 23 ઓગસ્ટના રોજ સવારે અત્રેના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ગમેણી બ્રિજ પાસે આવેલા વોટરવર્ક્સના પાઇપ પાસેથી એક લાશ લટકતી મળી આવી હતી અને તે એક મહિલાની લાશ હતી. પ્રાથમિક તપાસમાં અને ત્યારબાદ પીએમ રિપોર્ટમાં તે મહિલાએ ફાંસો ખાધો હોવાનું ફલિત થયું હતું. આમ અમે એના આધારે એડી દાખલ કરી આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ આગળ કરી હતી. જે તે સમયે તે મહિલાની લાશ અનડિટેક્ટ હતી અને વધુ તપાસના અંતે લગભગ ગત તારીખ 30ના રોજ જણાઈ આવેલ હતી કે તે મહિલાનું નામ ઝેબુન્નિસા હતું અને તે મહિલા હાલ પલસાણા અને મૂળે તેનું પરિવાર બંગાળના રહેવાસી છે. તે મહિલાના પતિના લાવીને તેની તપાસ કરતા પૂછપરછ કરતા જણાઈ આવ્યું હતું કે તે મહિલા ઘરેથી વિખવાદ થતા પોતાના પતિ સાથે વિખવાદ થતા મરવાના ઈરાદે ચાલી નીકળી હતી અને પોતાની સાથે પોતાના 3 બાળકોને પણ લઈ ગઈ હતી. આથી પાછળથી અમે તે બાળકોની ગુમ થવા અંગે જૂની આઈપીસી 363 અને બીએનએસ 137(2) હેઠળ ગુનો દાખલ કરેલ હતો અને ત્યારથી લઈને આજ પર્યંત સુધી બાળકોની શોધખોળ સતત જારી છે. આપ જોઈ રહ્યા છો તેમ અમે ગઈકાલે પણ એસએમસી ફાયરની બોટ તથા તરવૈયાઓ દ્વારા ખાડી વિસ્તારનું સઘન તપાસ કરવામાં આવી હતી. તદુપરાંત આજ સવારથી અમે સતત ડ્રોન કેમેરા દ્વારા આ વિસ્તારનું સમગ્રપણે એનું કોમ્બિંગ કરી રહ્યા છીએ અને તેમજ ફરીથી આજ સાંજે બોટ દ્વારા પણ ખાડીમાં તપાસ કરવામાં આવી રહી છે. જે મહિલા જે ગુમ થઈ હતી તેની સાથે બાળકો ગુમ થયા હતા, તો એ બાબતે એના પતિ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં આવી હતી ગુમ થયાની? જે તે સમયે તેના પતિ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં નહોતી આવી, પરંતુ અત્રેના પોલીસ સ્ટેશનેથી જ્યારે મહિલાની આત્મહત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી અને પછી જ્યારે મહિલાની ઓળખ કરવામાં આવી ત્યારે પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે તેણી તેના સાથે તેના બાળકોને પણ લઈને નીકળી હતી અને બાળકો પણ ગુમ થયેલ છે. તો પોલીસ દ્વારા પગલાં લઈને આ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે પ્રકારે મહિલાની જ્યારે ઓળખ થઈ છે એ દિવસોની વચ્ચે ખાસો ડિસ્ટન્સ છે. ઓળખ થયા પછી તેના પતિને જાણ થઈ છે, તો તેના પતિ આટલા દિવસો સુધી ફરિયાદ ગુમ થયાની નહીં નોંધાવી એ બાબતે કોઈ શંકાસ્પદ? આ બાબતે અમારી તપાસ ચાલુ છે અને અમે દરેક પાસાઓ અંગે ખૂબ જ ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ. આત્મહત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી અને પછી જ્યારે મહિલાની ઓળખ કરવામાં આવી ત્યારે પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે તેણી તેના સાથે તેના બાળકોને પણ લઈને નીકળી હતી અને બાળકો પણ ગુમ થયેલ છે. તો